ક્યારે એવું વિચાર્યું છે કે આપણે કોઈ અજાણી જગ્યાએ જવાનો રસ્તો શોધીએ છીએ કેવી રીતે? સદીઓથી આ સવાલનો એક જ જવાબ રહ્યો છે: નકશા. અને ના, એ ખાલી કાગળ પર દોરેલી લીટીઓ નથી. એ તો એક આખી ભાષા છે, એવી ભાષા જે આપણને આપણી આસપાસની દુનિયાની વાર્તા કહે છે. વિચારો, પ્રાચીન દરિયાખેડૂઓથી લઈને આજની ફૂડ ડિલિવરી એપ સુધી નકશા તો આપણી જિંદગીનો એક ભાગ જ બની ગયા છે. તો ચાલો આજે સાથે મળીને આ ગુપ્ત ભાષાને ઉકેલવાની કોશિશ કરીએ. તો આપણી આજની સફરમાં આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે નકશા આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે વણાઈ ગયા છે. પછી તેના મુખ્ય પ્રકારો કયા છે, તેને વાંચવાની ગુપ્ત ભાષા શું છે, તેમાં રંગોનો શું મતલબ છે, અને છેલ્લે આપણી પોતાની દુનિયાનો નકશો કેવી રીતે વાંચી શકાય તે જોઈશું. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી: નકશો, આપણો રોજિંદો સાથી. જરા વિચારો, કોઈ નવા શહેરમાં કોઈ મિત્રના ઘરે જવું હોય તો સૌથી પહેલું કામ શું કરીએ છીએ? ખિસ્સામાંથી ફોન કાઢીને મેપ્સ ખોલીએ છીએ, ખરું ને? આ નાનકડી ક્રિયા સદીઓ જૂની એક મૂળભૂત જરૂરિયાત સાથે જોડાયેલી છે: રસ્તો શોધવાની. પહેલાંના જમાનામાં સંશોધકો મોટા કાગળના નકશા લઈને બેસતા. આજે આપણે સ્ક્રીન પર આંગળી ફેરવીએ છીએ. સાધનો બદલાયા છે, પણ મૂળ હેતુ તો એનો એ જ છે: એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું. આ બધું એક જ મૂળભૂત વિચાર પર ચાલે છે. તો સવાલ એ છે કે આખરે નકશો છે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો આપણી આખી ગોળ પૃથ્વીનું સપાટ કાગળ પરનું ચિત્ર. બસ એટલું જ. પણ અહીંયા એક મજેદાર વાત છે, ખબર છે? અંગ્રેજી શબ્દ મેપ લેટિન શબ્દ મેપ્પા મુંડી પરથી આવ્યો છે. હવે મેપ્પા એટલે રૂમાલ કે કપડું, અને મુંડી એટલે દુનિયા. તો આખો અર્થ શું થયો? દુનિયાનું કપડું. કેટલું રસપ્રદ છે, નહીં? કારણ કે જૂના જમાનામાં નકશા મોટાભાગે કપડા પર જ દોરવામાં આવતા હતા. હવે એવું નથી કે બધા નકશા એક સરખા હોય. ચાલો નકશાના મુખ્ય પ્રકારો પર એક નજર કરીએ. મુખ્યત્વે નકશાને બે મોટા ભાગમાં વહેંચી શકાય. એક છે પ્રાકૃતિક નકશા, જે આપણને કુદરતની રચના બતાવે છે. ક્યાં પર્વતો છે, ક્યાં નદીઓ વહે છે, ક્યાં મોટા મેદાનો છે, જાણે કે પૃથ્વીની પોતાની તસવીર. અને બીજી બાજુ છે સાંસ્કૃતિક નકશા, જે માણસોની વાર્તા કહે છે. આપણે ક્યાં સરહદો બનાવી, ક્યાં શહેરો વસાવ્યા, ક્યાં ફેક્ટરીઓ નાખી. આનું એકદમ સરસ ઉદાહરણ અહીં છે. જુઓ, જમીન એક જ છે, ભારત, પણ તેની બે અલગ અલગ વાર્તાઓ. ડાબી બાજુ પ્રાકૃતિક નકશો છે, જે હિમાલય અને ગંગાના મેલાનો જેવી ભૌગોલિક રચનાઓ બતાવે છે. અને જમણી બાજુ છે રાજકીય નકશો, જે બતાવે છે કે આપણે એ જ જમીનને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેવી રીતે વહેંચી છે. જમીન એક, પણ વાર્તાઓ બે. અને આ માણસોની વાર્તા હજી વધુ ઊંડાણમાં જાય છે. સાંસ્કૃતિક નકશામાં પણ ઘણા પ્રકારો હોય છે. જેમ કે રાજકીય નકશા, જે દેશો અને રાજધાનીઓ બતાવે છે. ઔદ્યોગિક નકશા, જે આર્થિક કેન્દ્રોની માહિતી આપે છે. અને ઐતિહાસિક નકશા તો જાણે ટાઈમ મશીન જેવા છે, જે આપણને સીધા ભૂતકાળના લઈ જાય છે. ચાલો આપણે નકશાના પ્રકારો વિશે તો જાણ્યું, પણ હવે સવાલ એ છે કે તેને વાંચવો કેવી રીતે? એ કોઈ નવી ભાષા શીખવા જેવું જ છે. અને દરેક ભાષાની જેમ તેની પણ એક એબીસી હોય છે. ચાલો તેના 3 મૂળભૂત અક્ષરો શીખીએ. અને એ 3 મુખ્ય ઘટકો છે: દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞા. સૌથી પહેલા આવે છે દિશા. લગભગ દરેક નકશામાં ઉત્તર દિશા બતાવતું એક તીર અથવા દિશાસૂચક ચક્ર હોય જ છે. એકવાર ઉત્તર ક્યાં છે એ ખબર પડી જાય એટલે બાકી બધું આપોઆપ સમજાઈ જાય. એ નકશાનો એન્કર પોઈન્ટ છે, જે આપણને કહે છે કે કઈ દિશા ક્યાં છે. આગળ આવે છે પ્રમાણમાપ. અને આ ખરેખર એક અદ્ભુત વિચાર છે. દેખીતી વાત છે, આખા દેશને તેના સાચા કદમાં કાગળ પર તો દોરી ન શકાય, એટલે પ્રમાણમાપ એને પ્રમાણસર નાનું કરી દે છે. તે એક ગુણોત્તર છે જે કહે છે કે જુઓ, કાગળ પરનો આ 1 સેન્ટીમીટર વાસ્તવિક દુનિયામાં કદાચ 100 કિલોમીટર બરાબર છે. આના વગર તો નકશા બનાવવા જ શક્ય ન હોય. અને છેલ્લે સૌથી રસપ્રદ ભાગ: રૂઢ સંજ્ઞાઓ. હવે નકશા પર વારંવાર પર્વત કે નદી લખવાને બદલે એક યુનિવર્સલ વિઝ્યુઅલ લેંગ્વેજનો ઉપયોગ થાય છે. પર્વત માટે નાનો ત્રિકોણ, નદી માટે વાંકીચૂકી વાદળી લીટી, દેશની સરહદ માટે તૂટક રેખા. આ તો જાણે ભૂગોળના ઇમોજી છે. આનાથી નાની જગ્યામાં ઘણી બધી માહિતી બતાવી શકાય છે. સંજ્ઞાઓ સિવાય નકશામાં એક બીજો પણ મોટો દૃશ્ય સંકેત હોય છે, અને એ છે રંગો. આ રંગો માત્ર સુંદરતા માટે નથી, એ એક કોડ છે.
સામાન્ય રીતે કથ્થઈ રંગ પર્વતો જેવા ઊંચાણવાળા વિસ્તારો બતાવે છે, લીલો રંગ નીચાણવાળા મેદાનો અને જંગલો માટે છે, અને વાદળી એ તો દેખીતું છે, પાણી માટે. આ જમીનની રચના સમજવા માટેની એક ક્વિક ગાઈડ જેવું છે. તો ચાલો ફરીથી ભારતના આ નકશા પર આવીએ. હવે રંગોની ભાષા થોડી વધુ સ્પષ્ટ થઈ રહી છે. ઉત્તરમાં જે ઘેરો કથ્થઈ ભાગ છે એ જ છે હિમાલય. તેની નીચેનો વિશાળ લીલો પટ્ટો એ છે ગંગાના ફળદ્રુપ મેદાનો, અને તેમાંથી પસાર થતી વાદળી રેખાઓ એ બધી મહાન નદીઓ છે. જોયું, નકશો હવે આપણી સાથે સીધી વાત કરવા લાગ્યો છે. તો ચાલો આપણે અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યા એ બધાને એકસાથે જોડીને જોઈએ. અને આ રહી આપણી નકશા વાંચનીની કમ્પ્લીટ ટૂલકિટ. સૌથી પહેલાં તેનો પ્રકાર ઓળખો, પછી દિશા શોધો, પ્રમાણ માપને સમજો, સંજ્ઞાઓને ઉકેલો અને છેલ્લે રંગોનો અર્થ સમજો. આ 5 સ્ટેપ્સથી કોઈપણ નકશો એક ખુલ્લા પુસ્તક જેવો બની જશે. જે આપણને એક બહુ જ મહત્વના મુદ્દા પર લાવે છે. નકશો ખાલી રસ્તો બતાવતું સાધન નથી. એ તો એક વાર્તા છે જે ડેટાથી ભરપૂર છે, અને બસ કોઈ તેને વાંચે એની રાહ જોઈ રહી છે. તે આપણને ભૂસ્તરશાસ્ત્ર, ઇતિહાસ અને માનવ સભ્યતાની ગાથાઓ કહે છે. તો હવે પછી જ્યારે કોઈ નકશો જોવામાં આવે, ભલે ને એ પોતાના જ શહેર કે ગામનો હોય, તો ખાલી રસ્તો ના શોધતા તેની વાર્તા શોધવાનો પ્રયત્ન કરજો. તે જગ્યા વિશે શું કહે છે, તેની રેખાઓ, તેની સંજ્ઞાઓ અને તેના રંગોમાં કયા રહસ્યો છુપાયેલા છે. એ નકશો કઈ વાર્તા કહેવા માટે રાહ જોઈ રહ્યો છે,